विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 7.6 વિશે અભ્યાસ કર્યો। આગળના વિડિયોમાં આપણે જોયું કે સમછેદી અપૂર્ણાંક વિશે। હવે આવશે દાખલા એવા કે જે બેના છેદ સરખા નથી પણ આપણે છેદ સરખા બનાવવાના છે। પેલો દાખલો જોઈએ, ઉકેલો કીધું બેના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 7। જ્યારે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના હોય ત્યારે પહેલા બંનેનો છેદ કેવો બનાવવો પડે? સરખો બનાવવો પડે। તો છેદ સરખો બનાવવા માટે પહેલા મારે લસા લેવો પડે। તો અહીંયા બેના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 7 આપણને રકમ આપેલી છે, પણ મારે સરવાળો કરવાનો, બેના છેદ સરખા નથી એટલે કે આને સમછેદી અપૂર્ણાંક કહેવાય નહીં। જો બેના છેદ સરખા હોય તો સમછેદી અપૂર્ણાંક કહેવાય। એટલે કે મારે જો આનો સરવાળો કરવો હોય તો પહેલા તો મારે બેના છેદ કેવો બનાવવો પડે? સરખા બનાવવા પડે। તો છેદ સરખા બનાવવા માટે સૌપ્રથમ મારે લસા લેવો પડે। તો કે લસા કેનો લેવાનો? તો કે ક્રિયા છેદની જ કરવાની થાય। મારે છેદને સરખા કરવાના એટલે કે મારે છેદનો લસા લેવો પડે। તો 3 અને 7 નો શું કરવો પડશે? મારે લસા લેવો પડશે। લસા કઈ રીતે લેવાનો? તો કે સીડી વાળી રીત। તો 3 ના ભાગાકાર છે 3 એકા 3, 7 એ નહીં આવે 7 એકા 7। હવે આ બેનો શું કરવાનો? તો કે ગુણાકાર 3 ગુણ્યા 7 હવે કેટલો આવશે લસા? 21 લસા મળે છે। ચાલો લસા 21 હવે શું કરવાનું? તો કે બેના છેદ મારે છેદમાં કેટલા લાવવાના? 21 લાવવાના। તો હું અહીંયા 3 ને કેટલા વડે ગુણું તો 21 આવે એટલે 3 7 21। તો ઉપર પણ મારે 7 વડે ગુણવા પડે પ્લસ છેદ નીચે લખવાનું 3 ગુણ્યા 7। તો ઉપર પણ મારે 7 વડે ગુણવા પડે પ્લસ નીચે 7 ને કેટલા વડે ગુણવું? 21 આવે તો કે 3 વડે। તો ઉપર પણ મારે 3 વડે ગુણવા પડે। તો 7 દુ 14 ના છેદમાં 21 પ્લસ 3 એકા 3 ના છેદમાં 21। જોજો હવે બેના છેદ સરખા થઈ ગયા તો કે હા હવે આ અપૂર્ણાંક ની સમછેદી અપૂર્ણાંક બની ગયું। તો ડાયરેક્ટ છેદ સરખા એટલે ઉપર બેનો સરવાળો 14 પ્લસ 3 એટલે કેટલા થશે? 17 ના છેદમાં 21। આનો જવાબ કેટલો આવશે? 17 ના છેદમાં 21। બીજો દાખલો જોઈએ, 3 ના છેદમાં 10 પ્લસ 7 ના છેદમાં 15। બેના છેદ સરખા નથી એટલે મારે છેદ સરખા કરવો પડે। તો છેદ સરખા બનાવવા માટે શું કરવું પડશે મારે? તો કે લસા લેવો પડે। તો 10 અને 15 નો લસા લઈ લેવાનો। ચાલો કઈ રીત? સીડી વાળી રીતે, અથવા બેના પહેલા અવયવી લખવાના, 10 ના અવયવી લખવાના, 15 ના અવયવી લખવાના, એમાંથી જે પહેલો સામાન્ય અવયવ આવી જાય એ મારો લસા થાય। ચાલો 2 વડે ભાગાલો, 2 × 10, 15 ના 2 વડે ભાગાલે નહીં, 3 વડે આવશે, 5 ના નહીં આવે તો એમ 3 × 15, 5 એકા 5, છેલ્લે 1 એક આવી જવો જોઈએ। તો આ બધાને શું કરવાનું? ગુણાકાર 2 × 3 × 5 અને 5 × 15 દુ 30। તો આ બેનો લસા કેટલો આવશે? 30 મળશે। 10 અને 15 નો લસા કેટલો મળે? લસા 30 મળે છે। તેથી છેદમાં મારે 30 લાવવાના છે। તો છેદમાં 10 ને કેટલા વડે ગુણું તો 30 આવે તો કે 3 વડે। તો ઉપર પણ મારે 3 વડે ગુણવા પડે પ્લસ 15 ને કેટલા વડે ગુણું તો 30 આવે તો કે 2 વડે। 15 દુ 30 તો ઉપર મારે 2 વડે ગુણવા પડે। ચાલો છેદમાં 30 તો ઉપર બેનો ગુણાકાર 3 × 9 પ્લસ છેદમાં 30 ઉપર બેનો ગુણાકાર 7 દુ 14। ચાલો સમછેદી અપૂર્ણાંક થઈ ગયા। બેના છેદ કેવા સરખા? તો ઉપર સરવાળો તો સરવાળો અને બાદબાકી તો બાદબાકી। તો ઉપર 9 પ્લસ 14। ચાલો બેનો સરવાળો 9 ને 14, 14 ને 6 2 ને 3, 23 ના છેદમાં કેટલા આવશે? 30। આ થઈ ગયો મારો જવાબ। એ જ રીતે બધા દાખલા ગણવાના છે। 4 ના છેદમાં 9 પ્લસ 2 ના છેદમાં 7। પહેલા મારે શું કરવું પડશે? તો કે લસા લેવો પડે। તો લસા કેટલો આવશે? તો કે 9 અને 7 નો સીડી વાળી રીત કરવાનો, બેનો ગુણાકાર બરાબર થશે 3 તેરી 9, 7 ના નહીં આવે, 3 એકા 3, 7 ના નહીં આવે। હવે ડાયરેક્ટ 7 વડે તો લસા કેટલો આવશે? તો કે 7 તેરી 21, 21 તેરી 63। તો કે લસા બરાબર 63 મળે। તો મારે છેદમાં કેટલા આવી જવા જોઈએ? 63 આવવા જોઈએ। તો 9 ને કેટલા વડે ગુણું? 63 આવે તો કે 7 વડે। તો ઉપર પણ મારે 7 વડે ગુણવા પડે પ્લસ
7 ને કેટલા ગુણું તો 63 આવે તો કે 7 નવા તો ઉપર મારે 9 વડે ગુણવા પડે ચાલો બેનો ગુણાકાર 7 28 ના છેદમાં 63 પ્લસ ઉપર ગુણાકાર 9 દુ 18 ના છેદમાં 63 ચાલો સમછેદીય ગુણાકાર થઈ ગયા એટલે નીચે 63 ના 63 ઉપર બેનો સરવાળો 28 પ્લસ 18 ચાલો બેનો સરવાળો કરીએ 8 ને 8 4 નો છગડો વધી 1 2 ને 3 3 ને 1 4 46 ના છેદમાં 63 આ થઈ ગયો મારો જવાબ એના પછી નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ ઈ સરવાળા વાળો છે ચાલો જો જ્યારે બે અવિભાજ્ય સંખ્યા હોય જ્યારે છેદમાં બંને અવિભાજ્ય સંખ્યા હોય એટલે એનો લસા બેના ગુણાકાર બરાબર જ આવે લસા બરાબર 7 × 3 બરાબર 21 મળે જ્યારે છેદમાં બે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તેનો લસા બેના ગુણાકાર બરાબર જ મળે ચાલો લસા કેટલો મળ્યો 21 તો 7 માં કેટલા વડે ગુણવાના 3 વડે તો ઉપર પણ 3 વડે ગુણવા પડે 3 ને કેટલા વડે ગુણો તો 21 આવે તો કે 7 વડે તો ઉપર પણ 7 વડે ગુણવા પડે 5 તેરી 15 ના છેદમાં 21 પ્લસ 7 ના છેદમાં 21 ચાલો છેદમાં બે કેવા હે સરખા તો ઉપર બેનો સરવાળો 15 ને 7 22 ના છેદમાં 21 આ થઈ ગયો મારો જવાબ એના પછી પાંચમો દાખલો જોઈએ 3/4 - 1/3 તો હવે જ્યારે બે ક્રમિક સંખ્યા આવે આગળ આપણે ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમતમાં આપણે જોયું કે બે ક્રમિક સંખ્યાનો લસા કયો મળે તો બે ક્રમિક સંખ્યાનો અહીંયા ગુસા જોયો બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 મળે અને બે ક્રમિક સંખ્યાનો લસા હંમેશા બેના ગુણાકાર બરાબર મળે તો આ લસા શું મળશે તો કે લસા બરાબર 4 × 3 એટલે કે 12 મળે ચાલો તો ડાયરેક્ટ 4 ને કેટલા વડે ગુણો 12 આવે તો કે 3 વડે તો ઉપર પણ 3 વડે ગુણવા પડે વચ્ચે માઈનસ 3 ને કેટલા વડે 4 વડે તો 1 × 4 ચાલો છેદમાં 12 5 તેરી 9 માઈનસ છેદમાં 12 4 × 4 સમછેદીય ગુણો થઈ ગયો તો છેદમાં 12 ઉપર બેની બાદબાકી ચાલો 9 ના 4 જાય તો 5 ના છેદમાં 12 તો આ થઈ ગયો મારો જવાબ આગળ જોઈએ દાખલા નંબર 3 નેનાને 1 × 1/2 કે અને નજનાને 1 × 1/3 કે આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે કુલ કીધું એટલે શું કરવું પડશે મારે બેનો સરવાળો તો બંનેને કુલ આપવામાં આવતી કેક બરાબર બેનો શું કરવું પડશે મારે સરવાળો તો શું છે તો કે 1 × 1/2 પ્લસ 1 × 1/3 ચાલો સરવાળો એ કરો ભાઈ રકમ લખ નાખો 1 × 1/2 પ્લસ 1 × 1/3 તો પહેલા તો મારે મિશ્ર સંખ્યામાં મારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો બેનો ગુણાકાર 2 × 2 એમાં ગુણ્યા 3/2 પ્લસ 3 × 3 ને 4/3 ચાલો હવે મારે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે તો બે ક્રમિક સંખ્યા છે અને ડાયરેક્ટ લસા શું આવશે બેના ગુણાકાર બરાબર આવે 2 × 3 બરાબર 6 તો બે જગ્યાએ મારે 6 લાવવાના છે હવે ડાયરેક્ટ કરવું તો 2 ને કેટલા વડે ગુણવું તો 6 આવે તો કે 3 વડે તો ડાયરેક્ટ ને ગુણને 2 × 3 એટલે 6 તો મેં 3 વડે ગુણ્યા તો ઉપર 3 વડે 3 તેરી 9 પ્લસ છેદમાં 6 3 ને કેટલા વડે ગુણ્યા તો 6 આવે તો કે 2 વડે તો ઉપર પણ 2 વડે ગુણવા પડે 4 દુ 8 ચાલો છેદમાં 6 ના 6 ઉપર બે નું શું કરવાનું છે સરવાળો 9 ને 8 17 ના છેદમાં 6 17 ના છેદમાં 6 ભાગની કે 2 કઈ બેને કુલ આપવામાં આવી હશે આગળ જોઈએ ખાલી બોક્સ ભરો ચાલો આગળ એક આવી ગયો ખાલી બોક્સ ભરવાના 4 દાખલા હતા આમાં 3 દાખલા એમાંથી હું તમને 2 દાખલા કરાવું એક દાખલો તમારે જાતે કરવાનો પહેલો દાખલો જોઈએ તો ચોરસ -5/8 બરાબર 1/4 એટલે કે મારે બોક્સમાં સંખ્યા શોધવાની છે કયો અપૂર્ણાંક આવશે તો જે શોધવું હોય એ બોક્સ એમને રાખી દેવાનું એની બાજુમાં જે સંખ્યા આપેલી હોય બરાબરની ઓ બાજુ જવા દો જો પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હોય તો પ્લસ આ પદ એમનું
આ માઈનસ છે ઉપર જાય તો પ્લસ 5 ના છેદમાં 8 ચાલો ચોરસ એમ હવે બેના છેદ સરખા કરવા શું લેવું પડશે લસા લેવો પડે તો બેનો લસા શોધવો પડશે તો 4 અને 8 નો લસા શું મળશે એટલે સીડી વાળી રીતે કરવું પડે ચાલો 2 દુ 4 4 દુ 8 2 દુ 2 એકા 2 2 દુ 4 2 એકા 2 એટલે કેટલો આવશે 2 દુ 4 4 દુ 8 એટલે લસા કેટલો મળશે 8 તો 2 ની જગ્યાએ 8 આવી જવા જોઈએ તો ચોરસ બરાબર છેદમાં 8 તો 4 ને કેટલા વડે ગુણતા 8 આવે તો કે 2 વડે તો ઉપર પણ 2 વડે ગુણવા પડે 2 એકા 2 પ્લસ છેદમાં 8 આવ્યા 8 ને કેટલા વડે ગુણતા 8 આવે તો કે 1 વડે તો ઉપર પણ મળે 1 વડે ગુણવા પડે 5 એકા 5 ચાલો 2 ના છેદ સરવાળો ઉપર 2 નો સરવાળો એટલે ચોરસ બરાબર કેટલા આવશે ઉપર 7 છેદમાં 8 એટલે ચોરસની જગ્યાએ કેટલા આવશે 7 ના છેદમાં 8 7 ના છેદમાં 8 કરો એટલે કેટલા મને મળી જાય 1 ના છેદમાં 4 જવાબ મને મળી જાય ચાલો એના પછી બીજો પ્રમાણે કરવાનો ત્રીજો ચોરસની વેલ્યુ મારે શોધવાની તો જે વેલ્યુ શોધવાની હોય જેની ઈ બોક્સ એનું રાખી દેવાનું ચાલો તો માઈનસ બોક્સ એનું જો આ બોક્સ રાખવું પણ એની નિશાની કેવી માઈનસ એમ હવે 1 ના છેદમાં 2 ની એક જ જવાબ દેવાના બરાબર ની ઓલી બાજુ પણ પ્લસ એટલે કેવા થઈ જાય માઈનસ થઈ જાય ચાલો આ માઈનસ આ બોક્સ એમ નો બદલે હવે બે ના છેદ સરખા કરવા એટલે લસા લેવો પડશે તો લસા કેટલો આવશે તો કે લસા આનો કરી શકે 6 લસા આવશે 2 કરી 6 અને 6 એકા 6 એટલે ડાયરેક્ટ લસા કેટલો લઈ લઉં 6 તો આને કેટલા વડે ગુણું 6 આવે તો 1 વડે તો ઉપર પણ 1 વડે ગુણવા પડે 1 એકા માઈનસ છેદમાં 6 લઈ લઉં એટલે કેટલા વડે ગુણ્યા હોય 2 તેરી 6 નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવા પડે 3 એકા 3 ચાલો માઈનસ ચોરસ એમ છેદમાં 6 ના 6 એમ આ બેની બાદબાકી 1 માઈનસ 3 ચાલો માઈનસ બોક્સમાં એમ 1 ના છેદમાં 6 માઈનસ 3 ના છેદમાં 6 હવે મારે શું કરવાનું છે તો કે આ બેની બાદબાકી કરવાની છે 1 માંથી 3 બાદ કરવાના છે તો 1 માંથી 3 બાદ કરો એટલે કે 1 ની પ્લસ અને 3 ની માઈનસ એટલે બે ની નિશાની અલગ અલગ છે એટલે પ્રક્રિયા બાદબાકીની થાય તો મોટામાં નાનું બાદ કરવાનું 3 માંથી 1 જાય તો 2 મોટા પદની નિશાની છેદમાં 6 ના 6 અથવા તમારે આ સ્ટેપ ન લેવું હોય જો ડાયરેક્ટ અહીંયાથી જ સ્ટેપ બદલાવી નાખવું હોય તો પણ થાય કઈ રીતે અહીંયાથી તમારે ડાયરેક્ટ સ્ટેપ લેવું હોય આ સ્ટેપ નથી કરવું ચાલો બીજો સ્ટેપ ડાયરેક્ટ લેવું હોય તો કેવું કરવાનું તો કે ચોરસ એમ આ નિશાનીને હું કાઢી નાખવાનું જો આ નિશાનીને હું અહીંયાથી કાઢું એટલે આ બાજુ મારે દેવું પડે તો આ જે પ્લસ હોય એ માઈનસ થઈ જાય માઈનસ હોય એ પ્લસ થઈ જાય એટલે કે આ પદ માઈનસ છે એટલે કેવું થઈ જશે પ્લસ થઈ જશે એટલે હું એને આગળ લખું અને આ પદ પ્લસ છે એટલે કેવું થઈ જશે માઈનસ થઈ જશે એટલે એને હું પાછળ લખું અને આ બાજુ માઈનસ નીકળી જાય ચાલો ચોરસ બરાબર છેદમાં 6 ના 6 એમ 3 માઈનસ 1 ચોરસ એમ 3 માંથી 1 જાય તો 2 છેદમાં 6 ના 6 ઉડાડો જોઈએ 2 તેરી 6 એટલે ચોરસ બરાબર શું આવશે ઉપર કાઈ નથી એટલે છેદમાં 3 ના 3 તો ચોરસ બરાબર મને શું મળશે 1 ના છેદમાં 3 એક દાખલો જોઈએ 5 ના છેદમાં 6 માઈનસ 1 ના છેદમાં 3 તો મારે બે ની બાદબાકી કરવાની છે તો પહેલા મારે શું કરવું પડશે તો કે પહેલા બે ના છેદ સરખા બનાવવા પડે તો સરખા બનાવવા એટલે શું કરવું પડે તો કે એનો લસા લેવો પડશે તો 3 અને 6 નો લસા લઈ લો છેદનો લસા લેવાનો ચાલો 2 વડે ભાગાશે તો 3 ના નહીં આવે પણ 6 ના આવશે 2 તેરી 6 2 જગ્યાએ 3 એટલે 3 એકા 3 એટલે એનું લસા શું મળશે તો કે લસા બરાબર 2 નો ગુણાકાર 2 તેરી 6 મળે ચાલો તો 6 ને કેટલા વડે ગુણો તો 6 આવે લસા આવી જાય છેદમાં જે લસા જે હોય એટલો છેદમાં હોય તો 6 ને કેટલા વડે ગુણો તો 6 આવે તો કે 1 વડે તો ઉપર પણ 1 વડે ગુણવા પડે માઈનસ 3 ને કેટલા વડે તો કે 2 વડે 3 નું 6 ઉપર પણ 2 વડે ચાલો ઉપર 5 એકા 5 છેદમાં 6 એકા 6 માઈનસ ઉપર 2 એકા 2 છેદમાં 3 દુ 6 બે ના છેદ સરખા એટલે છેદમાં 6 ના 6 એમ લેવાનું ઉપર 2 ની બાદ 5 માંથી 2 જાય તો કેટલા વધશે
3 છેદમાં 6 હવે ઉગતા હોય ઉડાડો 3 દુ 6 એટલે જવાબ શું આવશે ઉપર કાઈ નથી એટલે 1 છેદમાં કેટલા છે 2 તો આનો જવાબ તમને શું મળ્યો 1 ના છેદમાં 2 ને હવે 3 નંબર આવે ત્રણેયને શું કરવાનું હોય સરવાળો તો હવે મારે ત્રણેયના છેદ સરખા કરવા પડે ત્રણેયનો 1000 લઈ લેવો પહેલા આ બે લેવો પછી વરિયાના સાથે એવું નહીં કરવાનું ત્રણેયનો એક સાથે લઈ લેવાનું તો ત્રણેયના છેદ મારે કેવો બનાવવો પડે સરખા બનાવવો પડે તો મારે લસા પણ ત્રણેયનો એક સાથે લેવો પડે તો ત્રણેય જેવો છે ક્રમિક સંખ્યા છે ત્રણેય કેવી સંખ્યા છે ક્રમિક સંખ્યા 2 3 4 એટલે એનો લસા એના ગુણાકાર બરાબર જાય 4 તેરી 12 24 જ લસા જોઈએ અહીં 2 3 અને 4 આનો લસા શોધવો તો 2 વડે ભાગાશે 3 એમ હજી 2 વડે હજી 2 વડે ભાગાશે 3 એમ 2 કા 2 3 સોરી 12 1 એટલે 3 6 12 એટલે કે આનો લસા કેટલો મળે લસા બરાબર કેટલો મળશે 3 6 12 મળે ચાલો એટલે કે મોટા બેનો ગુણાકાર બરાબર મળે નાના નહીં જોવું 4 તેરીને 12 તો અમારે ત્રણેયના છેદ કેવો કરવો પડે સરખા તો છેદમાં 12 આવી જવા જોઈએ તો અહીંયા કેટલા રહ્યા 3 તો 3 ને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 4 વડે તો ઉપર પણ 4 વડે ગુણવાના થાય પ્લસ 4 ને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 3 વડે તો ઉપર પણ 3 વડે ગુણવાના થાય પ્લસ નીચે 2 ને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 6 વડે તો ઉપર પણ 6 વડે ગુણાવવા પડે છેદમાં 12 ઉપર કેટલા 4 નું 8 પ્લસ છેદમાં 12 ઉપર કેટલા 3 તેરી 9 પ્લસ છેદમાં કેટલા 12 બધી જગ્યાએ સરખા આવી જવા જોઈએ 6 એકા 6 ચાલો ત્રણેયનો છેદ કેવો સરખો ઉપર ત્રણેયનો શું થશે સરવાળો ચાલો ત્રણેયનો સરવાળો 9 ને 8 17 17 ને 6 કેટલા થાય છે 23 23 ના છેદમાં 12 આ થઈ ગયો મારો જવાબ એના પછી જોઈએ કે એક પૂર્ણાંક આ મિશ્ર સંખ્યામાં આવ્યા એને બચાવ્યા રીતે એક પૂર્ણાંક એટલે કે આ આખે આખો અને આ અપૂર્ણાંકનો ભાગ એક પૂર્ણાંક 1/3 પ્લસ 3 પૂર્ણાંક 2/3 આનો મારે સરવાળો કરવાનો હોય તો મિશ્ર સંખ્યામાં હોય તો પહેલા એને અશુદ્ધ સ્વરૂપમાં ફેરવી નાખવાની થાય અથવા ડાયરેક્ટ આમાં તમારે કરવું હોય તો પણ થાય કઈ રીતે તો કે બે પૂર્ણાંક હોય પહેલા એનો સરવાળો કરવાનો કાઉન્સમાં આ બે મૂકી દેવાનું તો પણ થાય અથવા અશુદ્ધમાં ફેરવી નાખો તો પણ થશે કઈ રીતે તો કે અશુદ્ધમાં કઈ રીતે ફેરવવાના તો કે આ બેનો ગુણાકાર થાય એમાં આ એડ થાય આગળ આપણે સ્વાધ્યાય 7.2 માં શીખી ગયા 3 એકા 3 3 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 4/3 પ્લસ 3 તેરી 9 9 ને 2 11/3 ચાલો થઈ ગયું 2 ના છેદ તો કેવા છે સરખા ઉપર 2 નો સરવાળો 11 ને 4 15/3 ઉસે 3 50 15 और કેટલા આવશે 5 તો મારો જવાબ શું થઈ ગયો 5 એના પછી જોઈએ m ચાલો અહીં તો બે જગ્યાએ છેદ સરખા હતા હવે જો બે જગ્યાએ કેવા છે અલગ અલગ તો સૌપ્રથમ હું એને શેમાં ફેરવી નાખું તો કે અશુદ્ધ સ્વરૂપમાં ફેરવી નાખું 3 ચોક 12 ને 2 14/3 પ્લસ 4 તેરી 12 ને 13/4 ચાલો બે નો શું કરવો પડશે છેદ સરખા જો છેદ સરખા કરવો હોય તો લસા લેવો પડે તો બે કેવી સંખ્યા છે ક્રમિક સંખ્યા એટલે કે બે નો લસા બે ના ગુણાકાર બરાબર જ આવે તો લસા બરાબર 3 * 4 બરાબર 12 જ મળે ચાલો છેદમાં મારે 12 જોઈએ તો 3 ને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 4 વડે તો ઉપર પણ 14 ને 4 વડે ગુણવા પડે પ્લસ 4 ને કેટલા વડે ગુણો તો 12 આવે તો કે 3 વડે તો ઉપર પણ 13 ને 3 વડે ગુણવા પડે તો છેદમાં 12 ઉપર કેટલા 14 56 પ્લસ છેદમાં 12 ઉપર કેટલા 13 તેરી 39 ચાલો બે ના છેદ કેવા છે સરખા 12 ના 12 ઉપર બે નો શું થશે સરવાળો 9 6 15 નો પાંચડો વધી 1 5 ના 3 8 ને 1 9 એટલે 95 ના છેદમાં 12 આ શું થઈ ગયો મારો જવાબ તો ઉઠશે ને જો ઉઠતા હોય તો ઉડાડો નેક્સ્ટ એના પછી જોઈએ m ચાલો છેદમાં 5 એટલે કે સમછેદીય પૂર્ણાંકો છે એટલે ડાયરેક્ટ થઈ જશે છેદમાં 5 ઉપર બે ની શું થઈ જશે બાદબાકી 16 - 7 ચાલો 16 માંથી 7 જાય કેટલો વધે 9 9 ના છેદમાં 5 આ થઈ ગયો મારો જવાબ એટલે કે આપણો આ પહેલો દાખલો પૂરો જે આમાં બે ત્રણ દાખલા તમને કરાવેલા નથી એ તમારે જાતે ગણવાના છે પાકી નોટમાં બધા જ ગણવાના
છે અને ચેપ્ટર નંબર 6 પૂરું થયું એના MCQ ખાલી જગ્યા અને ખરા ખોટા પણ તમારે સોલ્વ કરવાના છે।